ગુજરાત કોલેજથી ટાઉન હોલ સુધી ઓવરબ્રિજ બનાવવાનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે. ઓવરબ્રિજનું કામકાજ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ સર્વિસ રોડની હાલત પણ ડિસ્કો રોડ જેવી થઈ ગઈ છે. સાથે ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ રહે છે, જેનાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. તૂટેલી ફૂટેલી હાલતના સર્વિસ રોડ ઉપરથી પસાર થવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેટ્રો સિટીના વિકાસની વાતનો વિરોધ નથી, પરંતુ ઠેર ઠેર તંત્રની આ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેને કારણે પારાવાર મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. તેથી વહેલી તકે અને સમય મર્યાદામાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ થાય તેવી લોકમાંગણી ઉઠવા પામી છે. ગુજરાત કોલેજ પાસે આવેલી કન્ટેમ્પરરી આર્ટ ગેલેરી ખાતે આજથી 20મી નવેમ્બર સુધી રોહિણી કુમારના ચિત્રોનું એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં તમામ ચિત્રો રોક ક્વિઝની થીમ ઉપર તૈયાર કરવામાં આવ્યા છે. તેમના ચિત્રોનું પ્રદર્શન અમદાવાદમાં પ્રથમવાર યોજવામાં આવી રહ્યું છે. ચિત્ર પ્રેમીઓની આ એક્ઝિબિશનનો લાહવો લેવો જ રહ્યો. मैं फाइन आर्ट्स हैदराबाद JNU फाइन आर्ट्स कॉलेज से किया हूँ 1974 में. उसके बाद मैं कुछ साल कमर्शियल लाइन पे जाके 3 साल पहले तो कमर्शियल छोड़ के फिर पेंटिंग में आ गया हूँ. ये हैदराबाद के सराउंडिंग्स में रॉक्स पे 3 साल से मैं काम कर रहा हूँ. ड्राइंग्स, पेंटिंग्स वगैरह. ये मेरा 4th एग्जीबिशन है. पहला एग्जीबिशन हैदराबाद में हुआ, दूसरा बेंगलोर में एक एग्जीबिशन हुआ मेरा, और अगेन हैदराबाद नारियट में और एक एग्जीबिशन हुआ. ये 4th एग्जीबिशन है मेरा. ड्राइंग्स एंड पेंटिंग्स ये वाटर कलर के है. मैं हैदराबाद सराउंडिंग्स में रॉक्स, बहुत सारे रॉक्स है 10 मिलियन ईयर्स ओल्ड. वो सब मैं स्केच बुक लेके घूम के स्केचेस वगैरह करके कुछ फोटोज भी लेके बाद में डेवलप करता हूँ. ये एग्जीबिशन अहमदाबाद में पहली बार कर रहा हूँ मैं. ये आज से लेके 20 तारीख तक है, 4 बजे से लेके 8 बजे तक. ઈદ ઉલ ફિત્ર બાદ 2 મહિના અને 9 દિવસ પછી ઈદ ઉલ જુહાનો તહેવાર આવે છે, જેને બલિદાનના દિવસ તરીકે એટલે કે બકરી ઈદ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે મુસ્લિમ બિરાદરો બકરાનું બલિદાન આપે છે. કુરબાનીના તહેવાર તરીકે આ દિવસની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. આજે સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી અને એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પણ પાઠવવામાં આવે છે. વડીલો બાળકોને ઈદી એટલે કે ભેટ પણ આપે છે. અમદાવાદની કર્ણાવતી ક્લબમાં આજે પાકિસ્તાની રોકરાથ ગ્રુપ દ્વારા એક ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રુપમાં 6 જેટલા લોકો સામેલ છે. ગ્રુપમાં પારંપરિક પાકિસ્તાની બંધ ઉપર ધૂમ મચાવવામાં આવશે. આગામી સમયમાં આ ગ્રુપ ભારતીય કલાકારો સાથે મળીને સારું એવું સંગીત પીરસવા ઈચ્છે છે. આ ગ્રુપે સંગીતના ઘણા મોટા એવોર્ડ પણ જીત્યા છે. તેમનો ધ્યેય ભારતીય અને પાકિસ્તાની નવી પેઢી વચ્ચેનું અંતર દૂર કરવાનો છે. આ ગ્રુપે ખાસ ભૂલાદો ગીત પણ તૈયાર કર્યું છે. આ ગ્રુપ મુંબઈ, બંગાળ સહિત ઘણા શહેરોમાં પરફોર્મન્સ આપી ચૂક્યું છે. આગામી સમયમાં ભારતીય મહિલા ગાયક સાથે મળીને ભારત અને પાકિસ્તાનમાં ઘણા શો કરનાર છે. જો કે આ ગ્રુપે અત્યારે ભારતીય મહિલા ગાયકીનું નામ જાહેર કર્યું નથી. આ ગ્રુપને આશા છે કે સંગીતના માધ્યમથી બંને દેશો વચ્ચેનું અંતર ઘટશે. अवार्ड में काफ़ी सारे मैंने बैक इन पाकिस्तान तो में मिलते रहते हैं, बट बेस्ट गाना था हमारा बुला दो, उसको बेस्ट अवार्ड मिला था. देन वादा वाज रेटेड एज द बेस्ट म्यूजिक वीडियो ऑफ पाकिस्तान एज द डायरेक्टर वाज नॉमिनेटेड. फ्यूचर में हम एक प्रोजेक्ट कर रहे हैं, वो है पीस प्रोजेक्ट है बिटवीन पाकिस्तान एंड इंडिया. एंड वो एक फ़ीमेल सिंगर हैं आपकी इंडिया की, नाम नहीं बता सकता, इट्स सरप्राइज. बट वो गाना अभी आपने सुना था, जाने दो वजी ने गाया था. बेसिकली वो गाना इज़ बेसिकली जाने दो क्यों दिल में गम है. बेसिकली पाकिस्तान इंडिया के बीच में अगर वहाँ जाते तो इंडियंस लोगों के बीच में गम है जो बैक कमाई हिस्ट्री थी. और फिर दूसरा है क्यों आंसू नम है, आपकी क्यों आँखें नम है. तो बेसिकली जाने दो is a song which I believe will get 2 nations together, and our music is the best way to spread love. So we are all about spreading love.